હેલો ફ્રેન્ડ્સ, સુબ્રત નાકુમ વેબ સંકુલમાં તમારું બધાનું દિલ ખોલીને તગારા ભરી ભરીને સ્વાગત કરું છું. મોસ્ટ એન્ડ સ્ટ્રોંગલી વેલકમ. આજે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા શીખવાનું છે અને એ તમારે મોટે ભાગે 10 સેકન્ડની અંદર જવાબ આવી જશે. તો સાહેબ કોઈ પણ સંખ્યાને એલા ભાઈ જે તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગે ને એવી બધી સંખ્યા. તો હમણાં કોક કહે કે સાહેબ 35 નો વર્ગ કેટલો થાય 10 સેકન્ડમાં કહો. એટલે આવા નહીં, જે એક્ઝામમાં સરકારી નોકરી મેળવવાની ભરતીની પરીક્ષામાં જે સવાલ પૂછેનું એની વાત કરી રહ્યો છું. ઓકે, તો આપણે એની ડિસ્કસ કરવાની છે અને જોઈએ સંખ્યાઓ, કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ કઈ રીતે કરવો. તો પહેલા તમને નોર્મલ બાબત તો ખબર જ હશે. કઈ નોર્મલ બાબત? કે વર્ગ એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્ગ? કે વર્ગ એટલે શું? તો વર્ગ એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર જે સમાન હોય. આ x એના ગુણ્યા x, તો જવાબ કેટલો આવે? x². એટલે આ 4 એના ગુણ્યા 4 તો કેટલા થાય? 16. તો 4 નો વર્ગ કેટલો? 16. અને આને આમ દર્શાવાય 4 નો વર્ગ. ઓકે, તો આ વર્ગ છે. તો એવી રીતે તમને પહેલા તો કોઈ પણ બે અંકની સંખ્યાનો તો પૂછાય. કોઈ પણ બે અંકની સંખ્યા, કોઈ પણ બે અંકની જે સંખ્યા હોય ને એનો વર્ગ. કોઈ પણ બે અંકની સંખ્યાનો વર્ગ તમને પૂછાય. પણ એક નિયમ છે. કયો? કે તમને 1 થી કમસે કમ 25 સુધીના વર્ગ તો આવડતા હોવા જોઈએ. 30 સુધી આવડે વેલ એન્ડ ગુડ, પણ તમને કમસે કમ 25 સુધીના વર્ગ તો આવડતા હોવા જોઈએ, આંગળીના વેઢે હોવા જોઈએ. તમને એમ કહો હાય લખો તો ટાઈપ કરવાનું, તમે અમુક તો જોયા વગર હાય લખી નાખે, કારણ કે રોજની ફાવટ એટલી આવી ગઈ હોય. તો હવે આપણે કોઈ પણ બે અંકની સંખ્યાનો વર્ગ કરવાનો હોય ને, તો એ આપણે કઈ રીતે કરશું? તો એનું એક સૂત્ર છે x + y² વાળું. આ સૂત્રને અનુસરશું. હવે પેલા નાનું ઉદાહરણ લઈએ કે આપણે મારે કરવો છે 11 નો વર્ગ. તો 11 નો વર્ગ થાય 121. આ તમને આવડતો હોવો જોઈએ. હવે આ 11 નો વર્ગ આપણે શોધવાનો થાય, ભૂલાઈ જાય તો કઈ રીતે શોધવાનો? સૌથી પહેલું સ્ટેપ, છેલ્લા ડિજિટનો વર્ગ કરો. છેલ્લા ડિજિટનો વર્ગ કરો, કેટલો થાય? 1. મૂકી દીધો. આમાં ફિક્સ છે, છેલ્લા બે અંક બાંધેલા છે. જો હું લખી દઉં, જવાબ આપણે કોઈ પણ બે અંકની સંખ્યાનો વર્ગ કરો, તેનો જવાબમાં જે છેલ્લો ડિજિટ હોય એ કઈ રીતે આવે? તો કે છેલ્લા ડિજિટના વર્ગથી, છેલ્લા અંકના વર્ગનો છેલ્લો અંક. કન્ફ્યુઝ નહીં થતો, સિમ્પલ જ છે. કે મારે 11 નો વર્ગ કરવો છે, તેનો છેલ્લો અને છેલ્લેથી બીજો ડિજિટ એ બે બાંધેલા છે. તો અહીંયા શું આવે? છેલ્લા ડિજિટના વર્ગનો છેલ્લો અંક. છેલ્લો ડિજિટ 1, તો એનો એક જ અંક આવ્યો બેઠે બેઠો. અહીંયા શું આવે? તો આ જે છેલ્લેથી બીજો છે ત્યાં શું આવે? બધા અંકોનો ગુણાકારનો છેલ્લો અંક. બધા અંકોના ગુણાકારનો છેલ્લો અંક. જુઓ, તમને આમાં અંકો કેટલા દેખાય? આ 1, આ 1 અને આ 2. તો 2 એકા 2, 2 એકા 2, અહીંયા 2. હવે બસ, હવે અહીંયા શું આવશે? ત્યાં હું એક અંક નહીં, ત્યાં બધું શું? વધી પ્લસ પહેલા અંકનો વર્ગ, એ બધું લખી નાખવાનું. તો વધિતામાં છે નહીં, તો પહેલા અંકનો વર્ગ કેટલો થાય? 1 નો વર્ગ. આ પહેલો અંક 1. જવાબ કેટલો આવ્યો? 121. સાહેબ 12 નો વર્ગ કરવો હોય તો સૌથી પહેલું સ્ટેપ, આ છેલ્લો ડિજિટ બાંધેલો છે, છેલ્લા અંકનો વર્ગ કરો 4. છેલ્લેથી બીજું બધાનો ગુણાકાર કરો, 2 એકા 2, 2 દુ 4. અને અહીંયા હવે પહેલા ડિજિટનો વર્ગ 1. સાહેબ થોડી થોડી ખબર પડી. મારે કરવો છે 13 નો વર્ગ. કોનો? 13 નો વર્ગ. તો છેલ્લા ડિજિટનો વર્ગ કરો, 3 નો વર્ગ 9. બધાનો ગુણાકાર 3 એકા 3, 3 દુ 6. પહેલા ડિજિટનો વર્ગ 169. મારે કરવો છે 17 નો વર્ગ.
7 નો વર્ગ 49, છેલ્લો ડિજિટ મૂકવાનો. તો સાહેબ આ 4 વધ્યો એને શું કરવાનું? એને વધી કહેવાની. બધા અંકોનો ગુણાકાર કરો. 7 એકા 7, 7 દુ 14, અને વધી એને આપી દો. 14 અને 4 18. તો અહીંયા મૂકો 8. સાહેબ 18 છે ને, તો મૂકવાનો એક જ તે, અને એક શું થશે? વધી. 1 નો વર્ગ 1, એમાં એક વધી ભેળવો 2, 289. સાહેબ આમાં થોડી જ ખબર પડી. 1 મિનિટ, મારે કરવો છે 18 નો વર્ગ. નિયમ છે છેલ્લા અંક છે એનો વર્ગ કરો. 88 64, એનો છેલ્લો અંક મૂકો. છેલ્લા અંકના વર્ગનો છેલ્લો અંક 88 64, એનો છેલ્લો અંક 4. તો સાહેબ 6 ઈ વધી. બધા બીજું સ્ટેપ, બધા અંકોનો ગુણાકાર કરો. 8 એક 8, 8 દુ 16, 16 ને 6 22. તો અહીંયા 22 નો આ 2 મૂકો અને 2 વધી. આ વધી કેન્સલ. બધા અંકોનો ગુણાકારનો છેલ્લો અંક પ્લસ વધી. 2 વધ્યા. 1 નો વર્ગ 1, એમાં 2 ભેળો 3, 18 નો વર્ગ 324. ચાલો હવે તમને થોડીક લાઈટ થઈ ગઈ હશે કે સાહેબ મારે 19 નો વર્ગ કરવો હોય તો, 19 નો વર્ગ કરવો હોય તો 9 નો વર્ગ 81, વધી એવી 8. બધા અંકોનો ગુણાકાર કરો. 9 એકા 9, 9 દુ 18, 18 અને 8 કેટલા થશે? 26. તો અહીંયા આવે 6, વધી એવી 2. 1 નો વર્ગ 1 અને 2 3, 361. હવે તમને થોડી ફાવટ આવી હશે. તો હવે આપણે 2 અંકના જે મોટી સંખ્યાઓ છે, હવે એ દાખલા જોઈએ કે હવે એના લીધે હવે આપણે લેવલ અપ થોડુંક કરીએ. જુઓ, આ 22, 22 નો વર્ગ, 28 નો વર્ગ, 29 નો વર્ગ, 31 નો વર્ગ, 48 નો વર્ગ, 64 નો વર્ગ, 78 નો વર્ગ, 69 નો વર્ગ, 87 નો વર્ગ. હવે આ બધાનો વર્ગ મારે કરવો હોય, સૌથી પહેલું સ્ટેપ શું? છેલ્લા ડિજિટ નો વર્ગ કરો. 2 નો વર્ગ 4. છેલ્લેથી બીજું સ્ટેપ, બધા અંકોનો ગુણાકાર. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8. પહેલા ડિજિટ નો વર્ગ કરો 4, આવી ગયો 484. 22 નો વર્ગ. 28 નો વર્ગ કર્યો તો 8 નો વર્ગ 64, વધી એવી 6. છેલ્લા ડિજિટ નો વર્ગ કરો, એનો છેલ્લો ડિજિટ મૂકો, બાકીની વધી. બધાનો ગુણાકાર કરો. 8 દુ 16, 16 દુ 32, અથવા 2 8 16, 16 દુ 32, 32 ને 6 38. તો વધી એવી હવે 3. છેલ્લો અંક જ મૂકવાનો, બાકીની વધી. 2 નો વર્ગ 4, 4 ને 3 7, 784. 29 નો વર્ગ કરો તો છેલ્લા ડિજિટ નો વર્ગ કરો. 9 9 81, વધી એવી 8. બીજું સ્ટેપ, બધાનો ગુણાકાર. 9 દુ 18, 18 દુ 36, 36 અને 8 કેટલા થાય? 44. તો આ ભેળવો પણ મૂકવાનો છેલ્લો ડિજિટ, બાકીની વધી. 2 નો વર્ગ 4, 4 અને 4 8, 881. જવાબ કેટલો આવે? 881. 29 નો વર્ગ. થોડી તમને લાઈટ થતી છે. 31 નો વર્ગ કરવો હોય તો છેલ્લા ડિજિટ નો વર્ગ કરો 1. બધા અંકોનો ગુણાકાર. 3 એકા 3, 3 દુ 6, 3 નો વર્ગ 9. થઈ ગયું સરળ. હવે જુઓ, અહીંયા બધા થોડા અઘરા લેખા જે તમને લાગતા હોય. 8 નો વર્ગ કરો. 8 64, વધી એવી 6. છેલ્લા ડિજિટ નો વર્ગ, છેલ્લો અંક, બાકીની વધી. બીજું સ્ટેપ, બધાનો ગુણાકાર. 8 ચોક 32, 32 દુ 64, 64 અને 6 કેટલા થાય? 70. તો અહીં છેલ્લો ડિજિટ મૂકો અને વધી એવી 7. 4 નો વર્ગ 16, અને 6 દુ 12 ને 13, 16 અને 7 23. તો 2304. 48 નો વર્ગ કેટલો થાય? 2304. સાહેબ થોડુંક કેવડાવ્યું. ઓકે, અહીંયા જુઓ, 4 નો વર્ગ કેટલો થાય? 16, વધી એવી 1. 6 ચોક 24, 24 દુ 48, 48 અને 1 વધી 49, વધી એવી નવી 4. 6 નો વર્ગ 36, 36 અને 4 40, 40 96. થોડી ખબર પડી. અહીંયા જુઓ, હવે થોડા ખૂંખાર આંકડા શરૂ થાય છે. મારા કરવો 87 નો વર્ગ. 7 નો વર્ગ 49, વધી એવી 4. પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ,
બધાનો ગુણાકાર 7 અઠ્ઠા 56, 56 ના ડબલ 112, 112 ને 4 16, 116 મૂકવાનો છેલ્લો ડિજિટ આગળ વધી 11, 116 માં 6 મૂકો તો 11 વધી. હવે આનો વર્ગ કરીને વધીનો સરવાળો કરો. આનો વર્ગ કેટલો થાય? બહુ કર્યો. 8 નો વર્ગ કેટલો થાય? 64. બેનો સરવાળો કરો 7 5 75, 75 69, 87 નો વર્ગ. અહીંયા જુઓ 69 નો વર્ગ કરવો. 9 નો વર્ગ 81, વધી એ 8 પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ બધાનો ગુણાકાર 9 સંગ 54 અથવા 6 નવા 54, એના ડબલ કરો. 54 ના ડબલ 108, એમાં 8 ભેળવો 16, 116 મૂકવાનો છેલ્લો ડિજિટ 11 વધી. પહેલું સ્ટેપ પૂરું, અલા બીજું સ્ટેપ પૂરું. ત્રીજું સ્ટેપ 6 નો વર્ગ કરો 36, 36 માં 2 માં 1 ભેળવી દો તો 6 અને 47, 47 61. સાહેબ 78 નો વર્ગ કરવો. તો આના માટે શું કરવાનું? 8 નો વર્ગ કરો 64, વધી એવી 6. બીજું સ્ટેપ બધાનો ગુણાકાર 7 અઠ્ઠા 56, 56 ના ડબલ 112, 112 અને 6 118, વધી એવી 11. 7 નો વર્ગ કરો 49, એમાં વધી ભેળો 49 માં ભેળો 50 અને 60, 60 84. તો આ શું થઈ ગયો? 78 નો વર્ગ. તો હું ટૂંકમાં તમને એવું કહેવા માંગુ છું કે એક પેટર્નમાં ચાલે છે. હવે તમારી પાસે આવા 90 સંખ્યા છે. તો 90 સંખ્યા માટે તમારે શું કરવાનું? તમારે રેન્ડમલી કોઈ સંખ્યા પસંદ કરવાની. જેવી રીતે આપણે 78 પસંદ કરીને એનો વર્ગ કરવાનો. કેટલો થયો? 60 84. જોઈ લેવાનું 60 84 આવે છે. આપણે શું કર્યું? સંખ્યા લીધી, એનો વર્ગ કર્યો. સાચો છે ખોટો છે? કેલ્ક્યુલેટરમાં જવાનું. આપણે કર્યો 69 નો વર્ગ, તો આપણે જોવાનું 47 61. ટ્રીક પ્રમાણે 47 61 આવી જાય છે. હા, સાચો જવાબ 47 61 આવે. હા. આપણે લીધા 87, વર્ગ કરો 75 69 આવે છે. હા. આપણે 64 નો વર્ગ કરો, આ 64 એનો વર્ગ કરો 40 96 આવે છે. હા. 16 નો ઘન છે 40 નું, યાદ રાખજો એક્સ્ટ્રા. એની પછી 48 નો વર્ગ કરો 23 04 આવે છે. હા. તમારે રેન્ડમલી તમારે માની લો 92 પસંદ કર્યા તમે, તો 92 નો વર્ગ કરો તો છેલ્લો ડિજિટ 4, 9 દુ 18, 18 દુ 36, છેલ્લેથી બીજો ડિજિટ 6, એટલે 64 છેલ્લે આવ્યા છે. હવે એની પછી 9 નો વર્ગ 81 અને 82, તો આનો વર્ગ કરો તો કેટલા હતા? 81 અને વધી 3 થશે 36 હતા. 18 દુ 36 વધી 3, એટલે 81 3 84, 84 64 થઈ જાય. આપણે કરવો છે માની લો 91 નો વર્ગ, તો 1 છેલ્લો ડિજિટ 9 એકા 9 દુ 18, 18 વધી એવી 81 અને 82, એટલે 82 અને કેટલા થશે? 82 81 જેવું થશે. આપણે લખ્યું નથી, હું રેન્ડમલી કહું છું. 82 81. તો તમે આ રીતે કોઈ પણ સંખ્યાને પસંદ કરો, 2 અંકની એની નંબર, એની સંખ્યા, કોઈ પણ સંખ્યાને પસંદ કરો અને એના વર્ગ કરો. તમારો જવાબ આવે છે કે નહીં એ ચકાસો. ઓકે. હવે અમુક એવી સ્પેસિફિક ટ્રીક છે કે જે 5 સેકન્ડમાં જવાબ આવી જાય, પણ એ બધા માટે લાગુ નથી પડતી. એ બધા માટે લાગુ નથી પડતી, એ સિલેક્ટેડ માટે લાગુ પડે. જેને એક્સ્ટ્રા ગણિત સાથે લગાવ વધારવો છે ને, હું એના માટે કહું કે આપણે કોઈ પણ 2 અંકની સંખ્યા છે, કોઈ પણ 2 અંકની સંખ્યા છે. માની લો કે હું તમને કહું કે ભાઈ મારે કરવો છે 97 નો વર્ગ, તો 97 નો વર્ગ કેટલો થાય? 97 નો વર્ગ કેટલો થાય? તો 97 નો વર્ગ કરતો 7 નો વર્ગ કરો 49, વધી એવી 4. એની પછી બધાનો ગુણાકાર કરો 7 9 63, 63 ના ડબલ કરો 126, 126 ને 4 130, વધી એવી 13. 9 નો વર્ગ 81, 81 અને 13 કેટલા થાય? 94, તો 94 09 થાય. મનામાં થોડીક વાર લાગી પણ 10 સેકન્ડની અંદર જવાબ આવી જાય. એવી રીતે મારે કરવો છે 98 નો વર્ગ. મારે કોનો વર્ગ કરવો છે? મારે કરવો છે 98 નો વર્ગ. 8 નો વર્ગ કરો 64, વધી એવી 6. 8 9 72, 72 ના ડબલ 144, બધાનો ગુણાકાર કેટલો થઈ ગયો? 144. 144 ને 6 કેટલા થાય? 150, 15 વધી. 9 નો વર્ગ કરો 81, 81 5 ભેળો 86 અને 96, 96 04, 98 નો વર્ગ. મારે કરવો છે 99 નો વર્ગ. 9 નો વર્ગ કરો 81, વધી એવી 8.
નેવે નેવે 81, 81 ના ડબલ કરો 162, 162 માં 8 ભેળો 170, વધી એવી 17. બીજું સ્ટેપ પૂરું. ત્રીજું સ્ટેપ 81, 81 અને 88 ને 98, 98, 01. આપણે કઈ રીતે કર્યો? જે આ રીતે સમજાયું, આપણે એ જ રીતે કરેલો છે. આમાં એ જ રીતે કરેલો છે. પણ મેં શું કીધું કે જેને એક્સ્ટ્રા કરવું છે એના માટે. હવે એક્સ્ટ્રા કરવું એનો મતલબ શું થાય કે 100 ની નજીકની સંખ્યા હોય ને, જેવી રીતે 96, 97, 98, 99 આવી સંખ્યાનો મારે વર્ગ કરવો. 96, 97, 98 અને 99 આવી સંખ્યાનો વર્ગ કરવો. તો આનો વર્ગ કરવો હોય તો આની સ્ટાઇલ શું છે? વિચારવાનું. 96 છે એ 100 થી કેટલા ઓછા? 4. તો આમાંથી 4 બાદ કરો તો જવાબ કેટલો આવે? 92. અને આ 4 નો વર્ગ 2 અંકમાં લખો 16. આ જવાબ આવી જાય 96 નો વર્ગનો. 97 નો વર્ગ કેટલો થયો? તો 9409. અહીંયા જુઓ 100 થી કેટલા ઓછા હશે? 3. આમાંથી 3 ઓછા કરો તો 94 આવે. 3 નો વર્ગ 2 ડિજિટમાં કરો 09. 9409. 98 નો વર્ગ આપણે અહીં કર્યો તો જુઓ 98. 100 થી કેટલા ઓછા? 2. અહીં કેટલા આવે? 96. 2 નો વર્ગ 2 ડિજિટમાં કરો 04. મેં પહેલા શું કીધું? જેને એક્સ્ટ્રા શીખવું છે, બાકી આ ટ્રીક થી કરી છે કે 99 આપણે કર્યું ને, જેને હજી આના કરતા ઓછા ટાઈમમાં કેટલા ઓછા? 100 થી 1. તો અહીંયા કેટલા આવે? 98. 1 નો વર્ગ કરો 01. 9801 આવી ગયો જવાબ. તો આ શેના માટે હતું? કે 100 ની નજીકની સંખ્યા માટે. તમે આ 100 ની નજીકની કોઈ પણ સંખ્યા માટે કરી શકો. તમે આમાં 92 નો વર્ગ કરવો હોય, 92 નો વર્ગ, તો 92 એ 100 થી કેટલા ઓછા? 8. તો અહીંયા કેટલા આવે? 86. સોરી 84. અને 8 નો વર્ગ કેટલો થાય? 88, 64. 84, 64 આવે. આવો આપણે 92 નો વર્ગ કરેલો છે? નથી કરેલો. હવે આપણે 92 નો વર્ગ છે ને, આપણી જે આ શીખવાડી એ ટ્રીક થી કરું. 2 નો વર્ગ 4, 9 દુ 18, 18 દુ 36, વધી આવી 3, 99, 81 અને 3, 84. આ મોઢે કર્યો તો કદાચ. તો આમ આ રીતે પણ આવી ગયો, આ રીતે પણ આવી ગયો. પણ હું તમને અમુક વસ્તુ કહું કે આ એટલામાં વર્ગ કરવામાં છે ને, મને 100 ની નજીકની સંખ્યા સારી લાગે. અને આમાં કરવામાં છે ને, મને પાછી આ જે રેગ્યુલર મેથડ છે ને એમાં મજા આવી. હા, 88 ના વર્ગમાં તમે કરી શકો 100 થી કેટલા ઓછા? 12. તો આમાંથી 2 જાય તો કેટલા આવે? અહીંયા 6 અને 76. 12 નો વર્ગ કરો 144. મૂકવાના 2 ડિજિટ. તો સાહેબ એક વધ્યો એનું શું કરવાનું? યાન આપી દો. તો આ વર્ગ થઈ ગયો 88 નો વર્ગ 7744. આ 88 નો વર્ગ થઈ ગયો 7744. તમે 86 નો વર્ગ કરવો હોય તો 100 થી કેટલા ઓછા? 14. આમાંથી 14 બાદ કરો 72. 14 નો વર્ગ કરો 196. તો આ એક આવી એને મૂકો 9396. 86 નો વર્ગ. જે મીંડિયું નજીક સંખ્યા હોય ને એમાં 100 ની નજીકની સંખ્યા કરો ને તો મજા આવે. હું તેમ કહું 85, 86, 87, 88, 89, 96, 97, 98, 99 એમાં આ ટ્રીક હારી છે. મેં પહેલા કીધું એક્સ્ટ્રા જેને શીખવું છે એના માટે છે. નવું શીખ્યાની પહેલા મેં કીધું એકવાર કહી દઉં તમને કે જેને એક્સ્ટ્રા શીખવું છે એ આ રીતે જઈ શકે. હજેક છે સિલેક્ટેડ. તમે આ એવરગ્રીન છે, તમને ખબર જ હશે કે જ્યારે લાસ્ટ ડિજિટ 5 હોય, લાસ્ટ ડિજિટ કેવો હોય? 5 હોય. જ્યારે લાસ્ટ ડિજિટ 5 હોય ને ત્યારની વાત કરું. જેવી રીતે આનો લાસ્ટ ડિજિટ કેટલો? 15, 25, 35, 85, 95, 105. જેનો છેલ્લો ડિજિટ 5 હોવો જોઈએ. મારે એનો વર્ગ કરવો. મારે કોનો વર્ગ કરવો? જેનો છેલ્લો ડિજિટ કેવો હોવો જોઈએ? 5 હોવો જોઈએ. મારે એનો વર્ગ કરવો હોય તો એના માટે સિમ્પલ કે બાંધા છે. 5 નો વર્ગ 25 બાંધેલા છે. એક પછી કોણ આવે? 2. તેનો 2 સાથે ગુણાકાર કરો 2. તો 15 નો વર્ગ થાય 225. તેની પછી જુઓ કે આ 5 એનો વર્ગ કેટલો થાય? 25. 2 પછી કોણ આવે? 3. તો 3 દુ 6, 625. 5 એનો વર્ગ કેટલો થાય? 25.
3 પછી કોણ આવે 4 તો બે નો ગુણાકાર કરો 4 તેરી 12 12 25 કોનો વર્ગ થાય 35 નો 5 નો વર્ગ કેટલો થાય 25 8 પછી કોણ આવે 9 તો બંનેનો ગુણાકાર કરો 8 9 72 72 25 5 નો વર્ગ કેટલો થાય 25 9 પછી કોણ આવે 10 ઈ બે નો ગુણાકાર કરો 90 5 નો વર્ગ કેટલો થાય 25 10 પછી કોણ આવે 11 તો 11 ગુણ્યા 10 કેટલું થાય 110 તો 11025 હા તમે બે અંકની મેં જે શીખવાડી એનાથી પણ જવાબ લાવી શકો માની લો કે સાહેબ 85 નો વર્ગ મારે કરવો હોય આપણે આ રીતે નહીં આપણે જે ઓલરેડી શીખેલા છે ને એ મેથડ થી કરવો હોય તો સિમ્પલ છેલ્લા ડિજિટ નો વર્ગ કરો 25 વધી એવી 2 બધાનો ગુણાકાર કરો 8 5 40 40 ને ડબલ 80 80 ને 2 82 વધી એવી 8 8 નો વર્ગ કરો 64 64 અને 8 કેટલા થાય 72 આ 72 25 આ 72 25 કોકે કે નહીં સાહેબ મારે આ રીતે નથી કરવું મારે તો આપણે જે બે અંકની સંખ્યાનું શીખા એનાથી કરવું એનાથી કરો 5 નો વર્ગ 25 વધી એવી 2 9 5 45 દુ 90 90 ને 2 92 વધી એવી 9 9 એનો વર્ગ કરો 81 81 અને 9 કેટલા થાય 81 9 90 25 આવી ગયો પણ મેં પહેલા સોખવટ કરીને કે આ કોના માટે છે જેને એક્સ્ટ્રા શીખવું હોય બાકી બે અંકની આપણે સંખ્યા કરી એ હજી એક વસ્તુ કે જ્યારે છેલ્લો ડિજિટ 1 હોય જ્યારે છેલ્લો ડિજિટ 1 હોય જેવી રીતે આ 11 21 31 41 91 જેનો છેલ્લો ડિજિટ 1 હોય જેવી રીતે 5 હતો એવી રીતે જેનો છેલ્લો ડિજિટ 1 હોય એમાં શું હોય તો આ 1 નો વર્ગ કરો 1 1 ના ડબલ કરો 2 આ 1 નો વર્ગ કરો 1 સાહેબ નો ખબર પડી આ 1 નો વર્ગ કરો 1 2 ના ડબલ કરો 4 2 નો વર્ગ કરો 4 આ 21 નો વર્ગ 1 નો વર્ગ 1 3 ના ડબલ 6 3 નો વર્ગ 9 ખબર પડી બીજું મૂકવાનો એક જ અંક 1 નો વર્ગ કરો 1 4 ને ડબલ કરો 8 4 નો વર્ગ કરો 16 આ છેલ્લા બે માં મૂકવાનો એક જ અંક અહીંયા એક જ અંક જો 1 નો વર્ગ કરો 1 9 ના ડબલ કરો 18 18 નહીં મૂકવાના એક જ મૂકવાનો એક વધી 9 નો વર્ગ 81 અને એમાં એક વધી ભેળવી દો 82 82 81 જૂની ટ્રીક જેવી છે પણ છેલ્લા ડિજિટમાં આવું કરી શકો તમે જ્યારે છેલ્લો ડિજિટ 1 હોય ત્યારે ઓકે જનરલી મેં તમને શું કીધું કે જેનો છેલ્લો ડિજિટ 1 હોય જેનો છેલ્લો ડિજિટ 5 હોય 100 ની નજીકની સંખ્યા હોય મેં તમને એની વાત કરી હવે આપણે સાહેબ નવું લાવો નવું છે શૂન્ય હું તમને કહું કોઈ પણ સંખ્યાની પાછળ શૂન્ય હોય એનો મતલબ શું થાય એનો મતલબ એવો થાય 10 ના ગુણાંકમાં છે જો ફરીથી કહું મેં તમને શીખવાડ્યો બે અંકની સંખ્યાનો વર્ગ છેલ્લો ડિજિટ 5 હોય એ શીખવાડ્યો પણ સાહેબ આવો વર્ગ કહી તો પરીક્ષામાં ઘણીવાર આવું પૂછાય તો આનો જવાબ શું આવે તો પહેલી વસ્તુ 220 ને શું કહેવાય 22 એના ગુણ્યા 10 આ તો તમને મારા ખ્યાલથી ખબર હોય આ ખબર ન હોય તો તમારે બેઝિક ગણિત શીખવાની બહુ જરૂર છે હું તમને એમ કહું તમને આમ આપે 450 નો વર્ગ પણ 450 એટલે 45 ગુણ્યા 10 થાય તમને કાલ સવારે એમ આપે 9900 નો વર્ગ તો આમાં તમને એ ખબર હોવી જોઈએ કે આને લખાય કઈ રીતે 99 એના ગુણ્યા 100 લખાય આ તમને ખબર હોવી જોઈએ હવે મારે સમજાવવું શું છે મારે સમજાવવું એ છે આ 10 નો વર્ગ કેટલો થાય તો 10 નો વર્ગ થાય 100 100 નો વર્ગ કેટલો થાય એનો થાય 10000 બહુ સિમ્પલ છે 10 100 1000 10000 એનો વર્ગ કરો ને એમાં મીંડિયું ડબલ થાય શોર્ટ એન્ડ સ્વીટ મીંડિયું ડબલ થાય એક મીંડી હોય તો 2 આવે 2 હોય તો 4 આવે 3 હોય તો 6 આવે સિમ્પલ તો હવે છે 220 નો વર્ગ કરવો હોય તો તમને મને બેયને હવે ખબર છે કે 220 નો વર્ગ કરવો એનો મતલબ 22 એના ગુણ્યા 10 નો વર્ગ કરવો
22 નો વર્ગ કેટલો થાય 484. 10 નો વર્ગ કેટલો થાય 2 મીંડી. તો આ આપણો રાઈટ આન્સર થાય. આ 220 નો વર્ગ આ થાય. 450 નો વર્ગ કેટલો થાય? તો સૌથી પહેલા હું 45 નો વર્ગ કરી. 45 નો વર્ગ કર્યો એટલે છેલ્લે 5 છે એટલે 25. 4 પછી કોણ 5? 4 5 20. 20 25. એક મીંડી હોય તો અહીંયા 2 મીંડી થઈ જાય. આ 450 નો વર્ગ કેટલો થાય? આ 450 નો વર્ગ થશે 2,25,000. આ કોનો વર્ગ થશે? 450 નો વર્ગ. 99 નો વર્ગ કરવો હોય તો 99 નો વર્ગ કરવો હોય તો 99 નો વર્ગ કરો 9801 અને 100 નો વર્ગ 2 મીંડી હોય તે કેટલી થાય? 4. તો આ રાઈટ આન્સર થાય. તો શું થશે? આ રાઈટ આન્સર. મેં તમને હું શું શીખવાડું છું? છેલ્લે શૂન્ય હોય ને તેનો વર્ગ કઈ રીતે કરવો. જેવી રીતે ઉદાહરણ તરીકે હજી એક એક્ઝામ્પલ લઉં. મને આપે 71 અને 1000. આનો વર્ગ કરવાનો કે તો આનો વર્ગ કેટલો થાય? તો સિમ્પલ છે. પેલા 71 નો વર્ગ કરવાનો તો 1 નો વર્ગ 1, 7 ના ડબલ 14, 7 નો વર્ગ 49 ને 1 50. અને અહીં કેટલી મીંડી છે? 3. તો એ કેટલી થશે? 6. તો આ વર્ગ થઈ ગયો. મેં શું કર્યું? આ 71 નો વર્ગ કર્યો અને 3 મીંડીનો વર્ગ કર્યો. આ જવાબ આવી ગયો. આ 71 નો વર્ગ અને 3 મીંડીનો વર્ગ. જવાબ આવી ગયો. હવે આમાં આનો ઉલટો એટલે કે આ આમ લખેલ છે ને 71,000. તો આને શું લખાય? આને આમ લખાય 71 એના ગુણ્યા 1000. પણ હવે તમને આવું આપે 4.8. તો 4.8 એટલે 48/10. શું થાય? 48/10. હવે હું આનો વર્ગ આપું તો આનો મતલબ શું થાય? 48/10 નો વર્ગ. 48 નો વર્ગ કરો એટલે કેટલો થાય? 2404. કેટલો થાય? સોરી, શું કહેવાય કે 2304. 2304 અને છેદમાં 10 છે એનો વર્ગ કેટલો થાય? 100. છેદમાં 100 હોય તો જવાબ કેટલો આવે? 23.04. આ 2304 કઈ રીતે આવે? 8 નો વર્ગ 64 વધી એવી 2. 8 ચોક 32, 32 દુ 64, 64 અને 2 વધી 2 જ વધી, સોરી 6 વધી. તો 64 ને 6 70. અહીંયા શૂન્ય વધી એવી 7. 4 નો વર્ગ 16, 16 ને 7 23, 2304 ના છેદમાં 100. તો આને આ રીતે લખાય. તો તમે એક વસ્તુ નોટિસ કરી? આપણે શું કર્યું? 48 નો વર્ગ કર્યો, 1 પોઈન્ટ હતો, જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવ્યા. એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધુ આઈડિયા આવે. માની લો કે તમને 91 નો સ્ક્વેર 9.1 નો સ્ક્વેર કરવો છે. તો પેલા 91 નો વર્ગ કરો. 1 9 દુ 18 વધી એવી 1 90 90 81 ને 82. તો 82 81 થાય. પોઈન્ટ પછી 1 અંક, તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક આવે. કઈ રીતે આવ્યો? આ 9.1 એટલે 91/10 આખાનો વર્ગ. 91 નો વર્ગ 1 9 દુ 18 90 90 81 ને 82 અને ના છેદમાં 10. 10 નો વર્ગ કેટલો થાય? 100. આનું તમે સાદું રૂપ આપો એટલે જવાબ શું આવે? 82.81. તો જવાબ કેટલો થાય? 82.81 આવે. તો રાઈટ આન્સર 82.81 થશે. તો પોઈન્ટ પણ શું થાય? ડબલ. અને મીંડિયું પણ શું થાય? ડબલ. આ યાદ રાખજો. પોઈન્ટ અને મીંડિયું બંને કેવી થશે? ડબલ હાલશે. ઓકે, મેં તમને પોઈન્ટ વાળાનું કહી દીધું, મીંડી વાળાનું કહી દીધું, છેલ્લો ડિજિટ 5 આવે એનું કહી દીધું, છેલ્લો ડિજિટ 1 આવે એનું કહી દીધું. હવે આપણે થોડુંક નવું શીખીએ. કેવું નવું સાહેબ? હવે આપણે શીખીએ 3 અંકની સંખ્યા. કેવી? 3 અંકની સંખ્યા. અને આ જે 3 અંકની સંખ્યા છે એમાં કન્ડિશન છે. 3 અંકની સંખ્યા, પણ એમાં કન્ડિશન શું છે? 3 અંકની સંખ્યા હોય ને, આમ હોય 1 2 3, તો વચ્ચે શૂન્ય ફરજિયાત. અહીંયા કોઈ પણ સંખ્યા પણ વચ્ચે શું હોવો જોઈએ? શૂન્ય. પરીક્ષામાં આપણને આ વાત પૂછાય છે, ગમે એવા નથી પૂછાતા. એટલે 3 અંકની સંખ્યા જેમાં વચ્ચે શૂન્ય હોય તેવી સંખ્યાનો વર્ગ કરતા શીખવાનું છે.
તો 3 અંકની સંખ્યા હોય વચ્ચે શૂન્ય હોય એવી સંખ્યાનો વર્ગ કરતા શીખવાનું છે. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ લો 102 નો વર્ગ. તો આનું પહેલું સ્ટેપ શું? છેલ્લા અંકનો વર્ગ 2 જ અંકમાં કરો. જરૂર પડે તો વધી અથવા શૂન્યનો ઉપયોગ કરો. જેવી રીતે જુઓ, મારે 102 નો વર્ગ કરવો છે. પહેલું સ્ટેપ છેલ્લા અંકનો 2 ડિજિટમાં વર્ગ કરો. 2 નો વર્ગ 4. હવે એને 2 ડિજિટમાં કરવો હોય તો 4 ને 2 ડિજિટમાં કેવું હોય તો 0 4 કહીએ કોઈ યસ. અહીંયા લખો 0 4. બીજું સ્ટેપ બધા અંકોનો ગુણાકાર. હવે ઘણા કે સાહેબ બધા અંકોનો ગુણાકાર કરો તો એ તો શૂન્ય થાય. એટલે તો હું કહીનું એક જ કે વચ્ચે શૂન્ય મૂકો. એટલે શૂન્ય સિવાયનો આ શૂન્ય છે એની સિવાયના અંકોનો ગુણાકાર કરો. 2 એકા 2, 2 દુ 4. આને પણ ફરજિયાત 2 ડિજિટમાં જ લખો. તો 2 ડિજિટમાં લખો તો શું લખશો? 0 4. બધા અંકોનો ગુણાકાર કેટલો થયો? 4. પણ મારા કન્ડિશન છે 2 અંકમાં જ લખવાનું 0 4. હવે આ છેલ્લા ડિજિટનો વર્ગ કરી નાખો, જે આવે લખી નાખો. 1 નો વર્ગ 1. આ જવાબ થઈ ગયો. ઘણા કે સાહેબ થોડીક જ ખબર પડી. ઓકે, 103 નો વર્ગ કરવો. 3 નો વર્ગ કરો 9, પણ 2 ડિજિટમાં લખો 0 9. બધા અંકોનો ગુણાકાર 3 એકા 3, 3 દુ 6. 2 ડિજિટમાં લખો 0 6. 1 નો વર્ગ 1, 1 0 6 0 9. 106 નો વર્ગ કરવો. 6 નો વર્ગ 2 ડિજિટમાં કરો 36. બધાનો 2 ડિજિટમાં ગુણાકાર કરો. 6 એકા 6, 6 દુ 12. 0 ને નહીં ગણવાનો. આ 6, 6 એકા 6, 6 દુ 12. અને 1 નો વર્ગ કરો 1. આ થઈ ગયો 101 નો વર્ગ. હવે ઘણા કે હા સાહેબ હવે થોડીક લાઈટ થઈ. જો હજેક જોઈ લઈએ. 209 નો વર્ગ. મારે કેટલાનો કરવો છે? 209 નો વર્ગ કરવો. 9 નો વર્ગ કરો 81. 2 ડિજિટમાં લખો. બધાનો ગુણાકાર કરો. 9 દુ 18, 18 દુ 36. 2 ડિજિટમાં લખો. અને 2 નો વર્ગ કરો 4, 4 સત્રી 81. ઓકે સાહેબ 2 ડિજિટમાં નહીં 3 ડિજિટમાં આવે તો વધી બનાવવાની. 706 નો વર્ગ કરવો છે. મારે 706 નો વર્ગ કરવો છે. 3 અંકની સંખ્યા છે વચ્ચે શૂન્ય છે. 6 નો વર્ગ કરો 36. બધા અંકોનો ગુણાકાર કરો. 6 સત્તા 42, 42 ના ડબલ કરો 84. 7 નો વર્ગ કરો 49. 49 84 36. મારે કરવો છે 907 નો વર્ગ. 907 નો વર્ગ કરવો હોય તો 7 નો વર્ગ 2 ડિજિટમાં કરો 49. બધા અંકોનો ગુણાકાર 7 9 63. 63 ના ડબલ 126. મેં ત્યાં 2 અંક જ લખવાના કીધા. તો છેલ્લા 2 ડિજિટ 126 માંથી 26 લખો અને 1 ને વધી બનાવો. 9 નો વર્ગ 81 અને વધી બનાવી 82. ઓકે, રેન્ડમલી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. 708 નો વર્ગ. 708 નો વર્ગ. 8 નો વર્ગ કરો 64. 7 8 56, 56 ના ડબલ 112. પણ લખ્યું કેટલા? ખાલી 12. 1 વધી 2 અંકમાં જ લખવાના. નિયમ છે 2 અંકમાં લખો આમાં નામાં બંનેમાં. એની પછી 7 નો વર્ગ કરો 49 અને 1 વધી આપી દો 50. તો તમને આઈ થિંક હું એવું વિચારું છું કે તમને આ હિન્ટ મળી ગઈ હશે. પરીક્ષા હવે તમારે જાતે શું રેન્ડમલી કોઈ પણ પસંદ કરવાના. 700 એનો વર્ગ કરો 498436. 907 એનો વર્ગ કરો 822649. રેન્ડમલી તમારે 708 એનો વર્ગ કરો 50 12 64. માની લો તમારા મનમાં 609. આપણે 609 નો વર્ગ કરવો છે 609. કેલ્ક્યુલેટર તો હશે. 609 નો વર્ગ કરો. છેલ્લા ડિજિટ નો વર્ગ કરો 9 નો 81. છેલ્લે 81 આવશે. બધા અંકોનો ગુણાકાર કરો. 9 સંગ 54. 54 ના ડબલ 108. તેના મુકાશે છેલ્લા 2 ડિજિટ 08. એટલે 08 81. એની પછી હવે તમારે 6 છે તો 6 નો વર્ગ કરો 36 ને 37. 37 08 81. 37 08 81. તમને હવે રેન્ડમલી કોઈ પણ તમે મનમાં સંખ્યા ધારો
વિચારો અને એનો તમે વર્ગ આ રીતે કરી શકો એની નંબર. ખાલી ધ્યાન શું રાખવાનું કે 2 અંક મૂકવાના ફરજિયાત. જો આ 203 હોય આનો વર્ગ કરો તો 3 નો વર્ગ તમે 9 કરી દો, 9 3 દુ 6 6 દુ 12 કરી દો અને એ 2 નો વર્ગ 4, તો આ ખોટું પડે. કેમ? મેં શું કીધું 2 ડિજિટ. 3 નો વર્ગ કરો તો 0 9, 3 દુ 6 6 દુ 12 અને 2 નો વર્ગ 4, તો આપણો રાઈટ આન્સર થાય 412 0 9. તો નિયમ શું છે 2 ડિજિટ. અને આવું ના આવું તમે પછી જો આમાં કરી નાખો 809 નો વર્ગ, તો 9 નો વર્ગ કેટલો થાય 81, 8 9 72, 72 ના ડબલ 144 અને 8 નો વર્ગ કરો 64. તો આ ખોટું થાય. કેમ? મેં તમને 2 અંક જ લખવાના કીધા હતા, અહીં 3 લખી નાખ્યા. તો જવાબ શું થાય? 9 નો વર્ગ 81, આ 9 નો વર્ગ 81, 8 9 72, 72 ના ડબલ 144 થઈને 1 વધી, 8 નો વર્ગ 64 અને 1 65, 65 44 81. તો 65 44 81 આવશે. અહીંયા 64 144 81 નહીં આવે. તો મેં તમને આ શેની વાત કરી? વચ્ચે શૂન્ય હોય તો એનો વર્ગ કરવો હોય ને, તો મેં તમને એની વાત કરેલી છે. નાવ હવે અમુક બાંધા વર્ગ છે જે પરીક્ષામાં 2-3 વખત પૂછાઈ ગયેલા છે. આ 11 111 1111 1 લાખ 1 2 3 4 5 6 આ રીતે આના વર્ગ પૂછે. આવી સંખ્યાના વર્ગ પૂછે. તો આવી સંખ્યાના વર્ગ શું થાય? તો આવી 11 નો વર્ગ 121 તમને આવડતો હશે. 111 નો વર્ગ જો ન આવડે તો આપણે કઈ રીતે કરીએ? આ 100 પ્લસ 11 આખાનો વર્ગ. 100 નો વર્ગ કરો 10,000 થાય. 11 નો વર્ગ કરો 121 થાય અને બધાનો ગુણાકાર કરો 22, એના ગુણ્યા 2200. તો આ 111 નો વર્ગ થઈ જાય. તો છેલ્લે કેટલા આવશે? 21 બાંધેલા છે. આ 2 ને 1 3 કેન્સલ, આ 2 બેઠે બેઠા આવશે. ઓકે, અને આ 1 આ જવાબ થાય. છેલ્લા 2 ડિજિટ, છેલ્લા 2 ડિજિટ, છેલ્લા 2 ડિજિટ, છેલ્લેથી ત્રીજો ડિજિટ 2 2 અને છેલ્લોથી ત્રીજો ડિજિટ ઉડી જાય અને 2 અને 0 2 ડિજિટ. ઓકે, તો આનો વર્ગ કેટલો થાય? 1 2 3 2 1. હવે તમને ઘણા હિન્ટ મળી ગઈ છે અને ઘણા નહીં મળી હોય. આમાં એક પેટર્ન બને છે, દેખાય છે કઈ? અહીંયા કેટલા છે? 11. અહીંયા કેટલા છે? 11. એકડા કેટલા? 2 વખત, તો વચ્ચે જો 2 છે. આમાં એકડા કેટલા? 3 વખત, તો જો વચ્ચે 3 છે. તો આનો વર્ગ શું થાય? એકડા કેટલા? 4, તો વચ્ચે 4 આવે. તો સાહેબ આજુબાજુમાં હું કઈ વાંધો નહીં, અહીંયાથી સિરીઝ પૂરી કરો ને અહીંયાથી સિરીઝ પૂરી કરો. 4 3 2 1, 4 3 2 1, જો ઈ છે 3 2 1 3 2 1 2 1 1. એકડા કેટલી વખત છે? 1 2 3 છે ને 5 વખત, તો વચ્ચે 5 આવે. સિરીઝ પૂરી કરો. 4 3 2 1, 4 3 2 1. ઓકે, આનો વર્ગ શું થાય? એકડા કેટલા? 1 2 3 4 5 6, તો વચ્ચે 6 મૂકો. સિરીઝ પૂરી કરો. 5 4 3 2 1, 5 4 3 2 1. આ જવાબ થાય. તો આ શું છે? આ એક સિરીઝ છે કે જે તમને પરીક્ષામાં ઘણી વખત પૂછાતી હોય છે. એની પછી આવી હજી એક છે કે જે પણ અલ્ટરનેટિવ ઘણીવાર પરીક્ષામાં જોવા મળે. 101 નો વર્ગ, 1101 નો વર્ગ, આની પણ પૂછાય, આની પણ પૂછાય. જો કઈ રીતે? 101 નો વર્ગ કરવો હોય ને તો સિમ્પલ નિયમ છે, આપણે પેલા ભણેલા છીએ. 1 નો વર્ગ કરો 2 ડિજિટમાં 1, બધાનો ગુણાકાર કરો 2 ડિજિટમાં 2 અને 1 નો વર્ગ કરો 1. જો આમાં કઈ પેટર્ન બતાણી નહીં, હું તમને કહું. 1 અને 0 એ ફરજિયાત આવે. અહીંયા 1 અને ડબલ 0 ફરજિયાત આવે. એની પછી આવું મિરર 0 0 1, વચ્ચે 2 બાંધેલા છે. ફરીથી આ બેઠે બેઠું લખી નાખો. આ 1, એની પછી 3 0, મિરર કરી નાખો. 3 0 અને 1, વચ્ચે 2 બાંધેલા છે. આ 1, એની પછી 1 2 3 અને 4 0 કરો. 1, એની પછી 4 0, આને વિરુદ્ધ કરો. 1 2 3 અને 4, અહીંયા 1 મૂકી દો. વચ્ચે 2 બાંધેલા છે, તો એનો વર્ગ થાય. ઓકે, જો
આ 1 2 3 4 અને 5 આનો વર્ગ, મારાનો વર્ગ કરવો. તો આનો વર્ગ કરવો હોય તો આનો વર્ગ કરો તો શું કરું? 1 2 પેલા આ લખી નાખો બેઠે બેઠું. 1 2 3 ને 4 ને 5, 1 2 3 4 અને 5. હવે 2 બાંધેલા છે, એની પછી આનું મિરર કરી નાખો એટલે 1 2 3 4 અને 5 અને 1. આનો વર્ગ થઈ ગયો. આ બે સિરીઝ ઘણી વખત આપણને પરીક્ષામાં પૂછાતી હોય છે, એટલે યાદ રાખજો. અને હા, આ સિરીઝનો ઉપયોગ પણ કરવાનો. કઈ રીતે? તમને કાલ હવાર આમ પૂછાય કે ભાઈ 222 નો વર્ગ કેટલો? કાલ હવાર તમને એમ પૂછાય 3003 નો વર્ગ કેટલો? તો તમારે શું વિચારવાનું? જૂનું યાદ કરો, મીંડી વાળું. આ નામ લખાય 2 એના ગુણ્યા 3 એકા, આમ લખાય. 222 એટલે 111 નો 2 સાથે ગુણાકાર. 2 નો વર્ગ કેટલો થાય? 4. અને આ 101 નો વર્ગ કેટલો થાય? આ ગુણાકાર કરો. અહીંયા 4 4 દુ 8, 4 તેરી 12, 12 ચોક 48, 49. તો આ 222 નો વર્ગ થાય. સેમ ટુ સેમ આ કઈ રીતે બને? 3 એના ગુણ્યા 1 2 અને 3 અને 1. મારે આનો વર્ગ જોતો. તો એનો મતલબ કે આ 30,003 ને હું 10,001 ગુણ્યા 3 કહી શકું. હા, તો 3 નો વર્ગ કરો કેટલો થાય? 9. આનો વર્ગ 1. આ પેલા બેઠે બેઠું લખી નાખો, એટલું લખી નાખું, મિરર કરી નાખો. 1 2 અને 3 1, વચ્ચે 2 બાંધેલા છે, આનો ગુણાકાર કરો. તો અહીંયા 9 1 2 અને 3, 9 દુ 18, 1 અને 2 અને 9 એકા 9. આ એનો વર્ગ થઈ ગયો. 30,003 નો વર્ગ આ થઈ ગયો. તો તમને આ રીતે સિરીઝનો ઉપયોગ કરતા પણ આવડતો હોવો જોઈએ. આ રીતે. ચાલો હવે એની પછી એક ખૂંખાર જોઈએ. ઓકે, એની પછી એક ખૂંખાર જોઈએ. ખૂંખાર કે જે ધીમે ધીમે કેન્દ્ર સરકારમાં પૂછાતું હતું અને હવે એણે આપણામાં એન્ટ્રી મેરી છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારમાં એક ભૂતકાળમાં જીપીએસસી ની પરીક્ષામાં કહેતો સવાલ હતો કયો કે હવે આ ખાસ ધ્યાન આપજો. 199 નો વર્ગ, 198 નો વર્ગ, 299 નો વર્ગ, 298 નો વર્ગ. સમજવાની જરૂર છે આમાં. 399 નો વર્ગ, 499 નો વર્ગ, 599 નો વર્ગ. પરીક્ષામાં આવા વર્ગ જોવા મળ્યા હતા. મોટે ભાગે પરીક્ષામાં કોઈ પણ વર્ગ જોવા મળે ને તેમાં કંઈક નું કંઈક છુપાયેલું હોય. એ જનરલી આપણને માથાકૂટ કરવા આપે જ નહીં. રેર કેસમાં આપે ખાલી, બાકી જનરલી આપણને માથાકૂટ કરવા તો આપે જ નહીં. દાખલો મારે કરવો છે 199 નો વર્ગ, એટલે મારા મગજમાં સીધી કઈ બત્તી થાય ખબર? કે આ કોની નજીક છે? 2 મીંડી વાળા કોની નજીક છે? વિચારો, આ કોની નજીક છે? 200 ની નજીક કહેવાય? હા. આ કોની નજીક છે? 198. 200 ની નજીક કહેવાય? આ કોની નજીક છે? 300 ની નજીક કહેવાય? હા. આ કોની નજીક છે? 300 ની નજીક કહેવાય? હા. આ કોની નજીક છે? 400 ની નજીક કહેવાય? હા. આ કોની નજીક છે? 500 ની નજીક. આ કોની નજીક? 400 ની. આ 500 ની. આ 600 ની નજીક કહેવાય? હા. હવે તમે જે 2 મીંડી કરીને એ ખાલી જનરલી વિચારો કે સોના કેટલા ગણા છે? આ સોના 2 ગણા છે. આ સોના કેટલા ગણા છે? આ સોના 2 ગણા છે. આ સોના કેટલા ગણા છે? આ સોના 3 ગણા છે. આ સોના કેટલા ગણા છે? આ સોના 6 ગણા છે. આ સોના કેટલા ગણા છે? આ સોના 5 ગણા છે. આ સોના કેટલા ગણા છે? 4 ગણા છે. બસ સૌથી પહેલા તમારે આ કામ કરવાનું. હવે વિચારો, આ જેની નજીક છે એનાથી કેટલો ઓછો? આ પેલા જેવી ટ્રીક છે, સોની નજીકની સંખ્યા જેવી. યાદ કરાવી દો ખાલી. ક્યાં ગઈ? આની જેવી ટ્રીક છે. જોજો આ યાદ આ છે ને, બસ તો આનો ઉપયોગ કરશું આપણે. જો 200 થી કેટલા ઓછા હશે? 1. આમાંથી 1 બાદ કરો. કેટલા આવે? 198. 1 નો વર્ગ કરો 0 1. પણ આ સોની નજીક વાળા માટે છે. આપણે કોની માટે જોઈએ છે? આપણે રેન્ડમલી જોઈએ છે. તો તમે જ્યારે તફાવત લો તો આ તફાવતનો જે જવાબ આવે એના તમારે શું કરવાના? આ 2 ગણા. ક્યાંથી એવા? આ 100 થી 2 ગણા છે એટલે આના 2 ગણા કરો.
98 ના ડબલ કરો એટલે કેટલા થશે 196 અથવા તો 8 દુ 16 વધી એવી 1 19 દુ 38 39 કેરા. હવે આ 1 નો વર્ગ 2 ડિજિટમાં કરો 01 આ તમારો જવાબ થઈ ગયો. શું કર્યું સાહેબ ખબર ન પડી, અહીંયા ધ્યાન આપો. 200 થી કેટલા ઓછા છે 2, બાદ બાકી કરો 196. હવે આ કોની માટે છે 200 છે તો એ 100 ના ડબલ થાય, આના ડબલ કરો 6 ના ડબલ 12, 19 દુ 38 39, 2 નો વર્ગ કરો 04. આમાં આના ડબલ કરવાનું છે ને એ એક્સ્ટ્રા પદ આવે, કારણ કે એ 100 માટે છે, 200 માટે એના ડબલ, 300 માટે 3 ગણા. જુઓ 300 થી કેટલા ઓછા 1 ઓછા, આમાંથી 1 ઓછો કરો 298. હવે આના શું કરો 3 ગણા કરો, 9 તેરી 8 છે, 8 તેરી 24 વધી એવી 2, 30 જો 29 હોય એ 30 હોત તો 30 તેરી 90, પણ 29 છે તો 29 તેરી 87, અને એમાં 2 વધી ભેળવો 87 88 89. હવે બસ પૂરું. આનો વર્ગ 2 ડિજિટમાં કરો 01 આ વર્ગ આવી ગયો. ફરીથી જુઓ 300 થી કેટલા ઓછા 2 તો આમાં હજી 2 ઓછા કરો 296, અને હવે આ 300 છે તો આના 3 ગણા કરવાના, કારણ કે 300 ની નજીક છે તો આના 3 ગણા કરો 6 તેરી 18 વધી એવી 1, અગેન 29 તેરી 87 88, અને આ 2 નો વર્ગ 2 ડિજિટમાં કરો 04. આ આપણો જવાબ થાય. તમારે રેન્ડમલી તમે આવી કોઈ પણ સંખ્યા લો એટલે થઈ જાય, અને પછી શું કરવાનું કેલ્ક્યુલેટર 199 નો વર્ગ કરો 39601, 198 નો વર્ગ કરો 39204, 299 નો વર્ગ કરો 89401, અને તમે 298 નો વર્ગ કરો 88804. આ તમારો સીધો જવાબ આવવા માંડે. પણ સાહેબ હજી થોડું કન્ફ્યુઝન છે તો અહીંયા ધ્યાન આપો. જેને કન્ફ્યુઝન હોય અહીંયા ધ્યાન આપો. આ 100 નજીક નથી, આ 400 નજીક છે. 100 ની ટ્રીક છે એ જ છે, પણ આમાં જેની નજીક હોય એના લેવાના. આ 400 ની નજીક છે, 400 થી 1 ઓછો છે તો આમાંથી 1 ઓછો કરો 398. પણ હું શું કહું છું કે આ 100 નથી, આ 400 ની નજીક છે, તમારા 4 ગણા કરવાના. આના 4 ગણા કરો તો આના 4 ગણા તમે કરશો એટલે કેટલા થાય 8 ચોક 32 વધી એવી 3, 39 એટલે 40 ની નજીક હોત, આ 40 હોત તો ચોકે ચોકે 160 કહી દેત, પણ આ 40 ની નજીક નથી. તો હું 160 માંથી 4 કાઢો, એને 3 એડ કરો એટલે 160 માંથી 1 કાઢો 159. મેં જો ડાયરેક્ટ મનમાં ગણતરી કરી. ઘણા કે સાહેબ આ કઈ રીતે કરી, જો હું તમને કહું. મેં આ 398 છે ને 398 એના ગુણ્યા 4 કરવાના છે, એટલે 8 ચોક 32 વધી એવી 3, 39 ગુણ્યા 4 કરો તો જવાબ કેટલો આવે 160 માઇનસ 4 આવે. કેમ સાહેબ 160 માઇનસ 4? હું તમને કહું, આ 39 છે ને 40 માઇનસ 1 કહેવાય. હા, હવે એના ગુણ્યા હું 4 કરું, 39 એના ગુણ્યા 4 કરું એટલે 40 માઇનસ 1 એના ગુણ્યા 4 કેરા કહેવાય. તો ચોકે ચોકે 16, 160, અને 4 એકા 4 એમાંથી 4 કાઢ્યા કહેવાય. હવે એમાં પાછી વધી 3 ભેળવો તો આ 160 માંથી ખાલી 1 કાઢવાનો 159. આ બધું મગજમાં થાય ને તો કામનું, લપ થાય ને તો કામનું નહીં. મારા બધું મગજની અંદર થઈ જાય, અને તમારે ન થાય તો કઈ વાંધો નહીં. આમ કરો 8 ચોક 32 વધી એવી 3, 9 ચોક 36, 36 ને 3 39 વધી એવી 3, 4 તેરી 12, 12 અને 15. તો તમે આમ કરો, મને વાંધો ને, પણ આ તો મારા મગજમાં થાય છે તો હું આ રીતે કરું છું. અને એની પછી આ 1 નો વર્ગ કરો 01. ઓકે, અહીંયા જુઓ 500 થી કેટલા ઓછા 1 ઓછા, આમાંથી 1 બાદ કરો 498. પણ શું આના શું કરવાના 5 ગણા, કોઈ પણ ના 5 ગણા. આના અડધા કરો, આના અડધા 2, આના અડધા 8 અને 9 અને 0. આના 1 નો વર્ગ કરો 01. 600 થી કેટલા ઓછા 1 ઓછા, આમાંથી 1 બાદ કરો 598. આના ગુણ્યા 6 કરો, 8 સંગ 48 વધી એવી 4. જોજો અગેન 59 એટલે 60, 60 ગુણ્યા 6 360, પણ 360 માંથી 6 કાઢો, એમાં 4 ઉમેરો એટલે 360 માંથી 2 કાઢો 358. 1 નો વર્ગ કરો 01. જેવું આપણે ઓલામ કરતા ને 100 ની નજીક નો, એમાં કે 100 ની નજીક તો અહીં જે બાદ કરો એનો વર્ગ, અહીંયા 2 બાદ કર્યા તો 2 નો વર્ગ 2 ડિજિટમાં, અહીંયા 1 બાદ કર્યા તો 1 નો. પણ આ 6 શા માટે કર્યા, કારણ કે 600 છે. અહીંયા 5 શા માટે કર્યા, 500 છે, એની નજીક છે. તો આમાં આ પેટર્ન પ્રમાણે ચાલશે. આઈ થિંક તમે આ વસ્તુ સમજી ગયા હશો. ઓકે, જો અને
વર્ગ કરો, તમે વર્ગ કરો એની પછી વેરિફિકેશન માટે કેલ્ક્યુલેટર 399 સ્ક્વેર 159201 499 સ્ક્વેર કેટલો થાય 249001 599 સ્ક્વેર કરો તો 358801 આ તમારા રીતે ટેલી કરી લેવાનું. કોઈ પણ સંખ્યા લખીને માની લો કે કાલ સવાર તમને મન થાય કે સાહેબ મારે લખવા છે 999 નો વર્ગ. પેલી વસ્તુ 999 નો વર્ગ કરીને તો આ કેટલી રીતે થઈ કે બે રીતે. કઈ બે રીત? પેલી રીત કે આને 111 એના ગુણ્યા 9 કહેવાય. આ 1 2 3 2 1 એના ગુણ્યા 9 નો વર્ગ 81. તો મારા ખ્યાલથી આ થોડું કાઠું કામ છે. 2 ડિજિટ નો વર્ગ કરવો જેના ફાવટ આવે એ કરીએ કે 81 એકા 81 વધી એવી 8 81 ના ડબલ કરો 162 એમાં 8 ભેળો 170 વધી એવી 17 એની પછી 81 તેરી કેટલા થાય 243 એમાં 17 ભેળવો 7 તો અહીંયા 0 અને વધી એવી 1 અને 24 25 અને 26 તો 26 વધી થશે હવે અને 81 દુ કેટલા થશે 162 અને એમાં 26 ભેળવો 6 7 અને 8 એટલે કેટલી આવશે 18 વધી 81 એકા 81 અને 18 તો અહીંયા આવશે 9 અહીંયા આવશે 9 તો આ એનો વર્ગ થઈ ગયો. પણ આ જેને ફાવટ આવતી હોય ને એને માટે છે પણ થોડીક તકલીફ વાળું છે. તો સાહેબ બીજી કઈ રીત? બીજી રીત આ કોની નજીક છે? 1000 ની નજીક છે. જુઓ આ 1000 ની નજીક છે. 1000 એટલે 10 ના 100 અલા 100 ના 10 ગણા. તો આ 1000 થી કેટલા ઓછા 1 આમાંથી એક ઓછો કરો 998 પણ આનું શું કરવાનું 10 નો ગુણાકાર 10 કરો 998 એના ગુણ્યા 0 મતલબ 0 બેઠે બેઠો અને 1 નો વર્ગ 2 ડિજિટમાં કરો 01 998001 આવી ગયો. હજી એક છે કે જે ગુણાકારની રીત છે 999 સાથે કોઈ પણ નો ગુણાકાર કરો વર્ગ એટલે એની ઈ સંખ્યાનો એની સાથે ગુણાકાર. તો 999 સાથે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો આમાંથી એક બાદ કરો 998 આને આમાંથી બાદ કરો તો 9 માંથી 9 જાય 0 9 માંથી 9 જાય 01 આ એક 999 નો છે. તો ટૂંકમાં મારે તમને એમ કેવું છે કે ભાઈ આ કોઈ પણની નજીક હોય તો તમે એ પેટર્નમાં ચાલો તમને વધુ ફાયદો થાય. ઓકે ચાલો ડન. આઈ થિંક તમે સમજી ગયા છો. તો સાહેબ તમને કાલ સવાર આવું આપે તો 1499 નો વર્ગ તો સાહેબ શું કરવાનું? તો બસ તો આને સ્કીપ કરવાનો. ગણવું હોય તો ગણવા હોય તો આ જો કોઈ કેટલા નજીક છે 1500 ની નજીક. 1500 એટલે 100 ના 15 ગણા 1500 થી કેટલા ઓછા 1 ઓછો તો 1498 થાય. આના ગુણ્યા 15 કરો આના ગુણ્યા 15 કરો 15 અઠ્ઠા 120 વધી એવી 12 15 નવા 1 મિનિટ આ 150 છે. જો 150 ની નજીક છે 150 એમાંથી -1 તો 15 ગુણ્યા 15 કરો 225 અને 0 એમાંથી 15 કાઢવાના છે અને 12 એડ કરવાના છે એટલે ઓલ ઓવર તમારે -3 આમાંથી કરવાના છે તો આ 22 અને 47 અને 0 આવશે અને આ 1 નો વર્ગ કેટલો થાય 01 તો આ 499 સ્ક્વેર થઈ ગયો. આપણે ટેલી કરી લઈએ. આ જવાબ આવે છે. ઉતાવળમાં કારક મારા એકાદા આંકડાની આડાળું થઈ ગયું તમે પાછા એટલે 22 47 001 આવી ગયું. તો તમે આ રીતે કરી શકો પણ આ ફાવટ આવે તો ઓકે. તમે એક કામ કરો તમને ફાવટ આવી કે નથી આવી તમે મને કોમેન્ટમાં કહેજો. 1399 નો વર્ગ મને તમે કોમેન્ટમાં કહેજો. 1399 નો વર્ગ કેટલો થાય એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. અને હા એક છેલ્લી બાબત કઈ કે આ 50 ની નજીકની સંખ્યા હોય ને એમાંય લાગુ પડે. કેવી સંખ્યા? 50 ની નજીકની. 50 ની નજીકની કેવી સંખ્યા? જેવી રીતે 50 ની નજીકની હું તમને કહું કે ભાઈ આ 45 46 45 46 47 48 49 આમાંય લાગુ પડે. જેવી રીતે હું તમને કહું મારે જોતો છે 46 નો વર્ગ તો આ 46 કોની નજીક થાય 50 ની નજીક થાય. 50 એટલે કેટલાનો ગુણાકાર? અડધાનો ગુણાકાર. તો આ 50 થી કેટલા ઓછા છે 4 આમાંથી 4 ઓછા કરો 42 હવે 42 ના અડધા કરો 21 4 નો વર્ગ 2 ડિજિટમાં કરો 16 21 16 જવાબ આવે. ફરીથી જુઓ મારે 47 નો વર્ગ કરવો તો આ કોની નજીક છે 50 ની. 50 એટલે 100 ના અડધો ગુણાકાર તો આ 50 થી કેટલા ઓછા 3 આમાંથી 3 ઓછા કરો 44 એના ગુણ્યા અડધો કરો 22 3 નો વર્ગ કરો 2 ડિજિટમાં 09 સેમ એ જ પેટર્ન ચાલે. મારો 49 નો વર્ગ કરવો
કેટલા નજીક 50 ને એમાંથી એક ઓછો કરો 48, 48 ના અડધા કરો 24, 1 નો વર્ગ કરો 0 1, તો 24 0 1. તો તમે કોઈ પણ 50 ના મતલબ 50 ની નજીક હોય તો એમાં પણ તમે આ તિકડમ લગાડી શકો. અને વેરિફિકેશન માટે આ 46 વર્ગ કરો 21 16, આ 47 વર્ગ કરો 22 0 9, આ 49 વર્ગ કરો 24 0 1. અને જરૂરી નથી કામ જ ચાલે, કોકને 52 નો વર્ગ જોતો હોય તો 52 નો પણ કરીએ કેવો. માની લો કે સાહેબ મારે 52 નો વર્ગ જોતો હોય તો આ 50 થી 2 વધારે છે, અત્યાર સુધી ઓછા ચાલતા હતા, આ વધારે છે, તમે 2 એડ કરો 54 થાય, 54 ના અડધા 27, કેમ અડધા કર્યા 50 100 કરતા, અને 2 નો વર્ગ 0 4, તો 52 નો વર્ગ 27 0 4 થાય. રાસ કી બાત બતાયા જાય, તમને આ 15 2 આપે તો આનો વર્ગ કરવો હોય તો તમે આ પેટર્ન પ્રમાણે કરી શકો. 1500 થી કેટલા વધારે 2 વધારે, તો કેટલા થાય 15 0 4. હવે આના ગુણ્યા 15 કરો, 15 ચોક 60 અને 15 નો વર્ગ 225, અને આ 2 નો વર્ગ કરો 0 4. આ કોનો વર્ગ થાય 15 0 2 નો વર્ગ. આપણે ટેલી કરીએ, 15 0 2 એનો વર્ગ કેટલો થાય 22 56 004 થઈ ગયો. જો પ્લસ હોય સાહેબ આ 900 આપણે અહીંયા સાહેબ 599 આપ્યા, સાહેબ 500 ને 2 આપ્યા હોત તો સાહેબ 503 આપ્યા હોત તો આનો વર્ગ કરવાનો હોત, એટલે આ તો હશે ના તો આપણને આવડે છે, આ તો આપણને ખબર છે, આ રીતે પણ કરી શકો ને આપણને ખબર છે. 3 નો વર્ગ 0 નો 5 તેરી 15 15 દુ 30, 5 નો વર્ગ 25, આ તો તમે કરી શકો. પણ આ તો કોના માટે છે, મોટી સંખ્યા ને લાંબી લચક આવી 1399. માની લો કે તમને કાલ હવે આમ આપે 14 0 2 નો વર્ગ કેટલો થાય, તો આપણે શું કરશું, આ 1400 થી 2 વધારે છે તો અહીં લખો 14 0 4. હવે આ 1400 ની નજીક છે એટલે ગુણ્યા 14 કરો, 1456 અને 14 નો વર્ગ 196, અને 2 નો વર્ગ 2 ડિજિટમાં લખો 0 4. આવી ગયો જવાબ. વેરિફિકેશન સાહેબ કરવું હોય તો એના માટે શું કરશો, એના માટે કેલ્ક્યુલેટર 14 0 2 એનો વર્ગ કરો એટલે 1965604. આવી ગયો જવાબ. ચાલો તમે મને કોમેન્ટમાં આનો પણ જવાબ આપજો. 1800 અને 4 નો વર્ગ કરવો હોય તો આનો વર્ગ કેટલો થાય, આનો જવાબ તમે મને કોમેન્ટમાં આપજો. 1804 નો વર્ગ કેટલો થાય. ડન ડન. તો આપણે જોઈ લીધા કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય કે જે વર્ગ કરવો હોય તો કેટલા આપણે 10 સેકન્ડમાં મારા ખ્યાલથી તમે કરી શકો, પણ ગમે એ સંખ્યા નહીં, આપણને પરીક્ષામાં પૂછાતી કોઈ પણ સંખ્યા છે. ઓકે, વનપાલ અને વનરક્ષક પરીક્ષાર્થીઓ અને પરીક્ષાઓ માટે વનસારથી બુક લોન્ચ થઈ ગઈ છે. આ વનસારથી બુક છે 100 ગુણની જગ્યા સંબંધિત તમામ મુદ્દાઓને આવરી લેતું વન એન્ડ ઓનલી ગુજરાતનું બેસ્ટમાં બેસ્ટ પુસ્તક છે. અને આ પુસ્તક જે છે એની MRP 330 રૂપિયા છે, પણ અત્યારે આપણે લોન્ચ કર્યું છે તો એની ખુશીમાં આપણે આ પુસ્તક ઉપર હાલ અત્યારે 50% ઓફ રાખેલું છે કે 195 તમારી ઘરે પહોંચી જશે કુરિયર ચાર્જ સાથે. નકર ઘણા એમ કે સાહેબ 330 અડધા 115 165 થાય તો તમે 195 કેમ લેખા, કુરિયર ચાર્જ છે. ગાંધીનગર થી લઈ જાઓ તો 165માં, તમે બીજે ગમે ના મંગાવો તો 195માં. અને આ બુકને ખરીદવા માટે તમે વેબ સંકુલની જે એપ્લિકેશન છે એના ઉપરથી તમે આને ઓર્ડર પ્લેસ કરી શકો. ડન. તો બસ આ લેક્ચરમાં સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.